નમસ્કાર, હું છું પ્રેરણા. આપજી રાષ્ટ્રીય ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી. તો રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતી ધોરણ 5 ની વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ છે. મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની 10 વર્ષીય બાળકીના મોત બાદ પરિવારજનોએ સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ ઉઠાવી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા જાદરા ગામની રહેવાસી આયુષી રમેશભાઈ બગદાણિયા જસદણની આલ્ફા સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી અને સ્કૂલની હોસ્ટેલમાં રહેતી હતી. પરિવારના જણાવ્યા મુજબ માત્ર 2 માસ પહેલા જ બાળકી અભ્યાસ માટે હોસ્ટેલમાં મોકલવામાં આવી હતી. અચાનક તબિયત લથડતા બાળકીને સારવાર માટે પ્રથમ જસદણ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવી હતી. જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બાળકીના પિતાએ આક્ષેપ કર્યો કે હોસ્ટેલમાં રહેવા ગયા બાદથી સ્કૂલ સંચાલકો દ્વારા બાળકી સાથે પરિવારની નિયમિત વાતચીત પણ કરાવવામાં આવી નહોતી. ઉપરાંત બાળકીની તબિયત ખરાબ હોવા છતાં સમયસર પરિવારને જાણ કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શું આપનું નામ છે? જયસુખભાઈ વાલજીભાઈ સંખાણી. સાહેબ, આપણે જસદણમાં અહીંયા શું ચલાવો છો? નવોદય કલાચરી ટ્રેનિંગ સેન્ટર LLP. સાહેબ, ગઈકાલે કંઈક બનાવ બન્યો છે, એ શું છે? ગઈકાલે એક દીકરી બીમાર હતી, તેને 11-12 વાગે એવું કીધું પગ દુખે છે અને એને 12-1 વાગ્યાની આસપાસ એને કોટડિયા હોસ્પિટલમાં દાખલ કરી. તો એ ડૉક્ટરે એવું કહ્યું કે આને પલ્સ ઘટી ગયા છે, ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયું છે, તો આને ડાયરેક્ટ રાજકોટ આપણે સિનર્જી હોસ્પિટલમાં કે અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવું પડશે. તો ત્યાં અમે લઈ ગયા તો એને કીધું કે આને આ પ્રોબ્લેમ છે, એના કારણે આપણે સરકારી હોસ્પિટલ. હું એક બાપ તરીકે દીકરી છે એટલે મને એવું થોડુંક દુઃખ થાય છે કે નાના લાગણી અનુભવું છું કે ભાઈ બહુ અતિશય દુઃખ થાય છે. અને કોઈની દીકરી હોય તો થોડુંક તો થાય, પણ મારી દીકરી છે મને એવું તો થાય. અત્યાર સુધીમાં કોઈ એવી ઘટના બની નથી. પહેલી વખત આ ઘટના બનેલી છે, બરાબર છે, તો થોડુંક દુઃખ તો થાય છે. અને આ મેડિકલ ઇસ્યુ છે. આ મેડિકલ ઇસ્યુની અંદર આપણે કોઈ જાણી જોઈને આ ઘટના નથી બનાવેલી કે આપણે બાળકોને હોસ્પિટલ લઈ ગયા, બાળકોના MD પેડને બતાવ્યું, બરાબર છે, ત્યાં એમ કીધું કે સાહેબ આ તકલીફ છે, ત્યાંથી એને ડાયરેક્ટ. સાહેબ, આ દીકરી કેટલા દિવસથી બીમાર હતી? દીકરી સાહેબ એને અછબડા થયા હતા અને અછબડા પછી એને મટી ગયા હતા. પછી એને પગનો દુખાવો, એ ગઈકાલે જ પગનો દુખાવો. એના પરિવારને સાહેબ જાણ કરેલી હતા? એના પરિવારને અમે હોસ્પિટલમાં દાખલ કરી. આપ કયા ગામથી આવો? હું ભાવનગરથી આવું છું. મારું નામ પરેશ રાઠોડ છે અને મારી સાથે જે વિદ્યાર્થી છે એ જયમીન બલદાણિયા છે. છેલ્લા 6 મહિનાથી અહીંયા ટ્યુશનમાં આવેલો છે અને જવાહર નવોદય વિદ્યાલયની અને બાલાચડીની બંનેની તૈયારી કરે છે. પણ ગત રાત્રિના જે કાંઈ સમાચાર અને મીડિયામાં પ્રસિદ્ધ થયું એ પ્રમાણે બાળકો ઘણા બધા બીમાર હતા, પણ કોઈ પ્રશાસનને કે કોઈ એવી જાણ હતી નહીં. પણ અમને એવી જાણ મળી કે ભાઈ એમને પણ બીમાર અહીંયાથી જાણ કરવામાં આવી, એમને પણ અછબડા એટલે કે ચિકન પોક્સ છે. એટલે એ આ જે બાળક છે મારા મિત્રનું બાળક છે. એટલે એ એક કામમાં રોકાયેલો હોવાથી મને એણે કીધું કે ભાઈ તમે મારા બાળકને તેડી આવો. એટલે અમે લોકો એને અહીંયાથી હવે લઈ ગયા. સંચાલકોની બેદરકારી લઈને શું કહેવા માંગો છો? સંચાલકોમાં એવું કહેવાનું છે કે જો કંઈ આવી બીમારી હોય તો લોકલ જે કાંઈ સારવાર કરવા કરતા આગળ જે કાંઈ ગવર્મેન્ટ સાથે રહી અને જે કાંઈ સારવાર મળતી હોય એ અપાવી જોઈએ અને જે તે વ્યક્તિને વાલીને અથવા તો પ્રશાસનને જાણ કરી દેવી. તો આજે 15 વર્ષની બાળકી જે આ લોકોના સંચાલકોની બેદરકારી તેને લઈને તમે શું કહો છો? હવે એ વાતની જાણ તો આજે મને એક સોશિયલ મીડિયા દ્વારા મારફતે જાણ મળી છે, પણ હકીકતે આ વસ્તુને જાણ એવું કરવું જોઈએ કે ભાઈ વાલીઓને તાત્કાલિક જાણ કરી દેવી જોઈએ અથવા તો એ વાતમાં હજી એટલો બધા અજાણ છે કે એ બનાવમાં શું છે. આ જગ્યાએ તમારો છોકરો બનાવ બન્યો તમે શું કરો? નહીં, બેદરકારી. ગામ લુવારા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. મારો દીકરો અહીંયા ભણે છે અને એટલે એને મારે આજે મળવા આવવાની તારીખ હતી અને એનાથી વિશેષ આવવાનું ખાસ કારણ તો એ છે કે અમારા આહિર સમાજની દીકરી જે અહીંયા ભણતી હતી, મૂળ ગામ મોટા જાદરા મહુવા તાલુકાનું જે હાલ રાજુલા રહે છે, એ દીકરી અહીંયા ભણતી હતી અને એનું ગઈકાલે અવસાન થયું છે. એ હેતુથી ખાસ તો આવવાનું થયું છે મારે. તો એ લોકોએ જે પણ કે એની ડેથ થઈ તો આ સંસ્થાએ એમને વાલીને જાણ કરી નથી
15 દિવસથી બીમાર હતી, એને અસબડા હતા અને અસબડા નીકળ્યા પછી પણ વાલીને જાણ નથી કરી અને ત્યાર પછી જે એને ફીવર આવ્યો કે જે પણ કાંઈ થયું તો એમાં એને જાણ નથી કરી અને છેલ્લી 2 કલાકની અંદર જાણ કર્યા પછી 2 જ કલાકમાં અંદર દીકરી અવસાન પામે છે. તો આ એક શંકાનો વિષય છે, તપાસનો વિષય છે અને સંસ્થાની તપાસ થવી જોઈએ, યોગ્ય પગલાં લેવા જોઈએ અને સંસ્થાની જે વાલીને જાણ નથી કરી એ સંસ્થાની બેદરકારી છે. શું કહેશો અત્યાર સુધી કેટલા લોકો જે વિદ્યાર્થીઓ છે એમાં જો એમાં અત્યારે હું આજે 11 વાગે અહીંયા પહોંચ્યો, 11 વાગ્યાથી અત્યાર સુધીમાં મને અત્યારે 3-4 વાલીઓ એવું મને બતાવ્યું કે ભાઈ જો મારા છોકરાને કમળો છે, તમે જો એને આંખો જુઓ, એની પીળી દેખાય છે, એ છોકરાની કંઈ ટ્રીટમેન્ટ કરવામાં નથી આવી, એનું રિપોર્ટ બુકોર્ટ કંઈ કરવામાં નથી આવ્યા, અહીંથી કંઈ ટેબ્લેટ આપતા હશે. પછી મારા છોકરાને મેં પૂછ્યું કે ભાઈ તમારે બેટા કઈ રીતનું હોય છે. મારા છોકરાએ એમ કીધું ભાઈ અમને અહીં ડૉક્ટર આવે અને વિટામિન્સની એવી બધી ટેબ્લેટો આપે, અમને દવાખાને નથી લઈ જતા, પણ અહીંયા ડૉક્ટર આવે છે એવું કીધું. હવે ખરેખર આવે છે કે નથી આવતા કે અથવા તો એ પોતે કોઈ તપાસ કરે છે, એ તપાસનો વિષય છે. શું તપાસ શું થઈ? તપાસ 100% તપાસ થઈ. ખરેખર એ દીકરી સાથે થયું શું થયું છે? 11-12 વર્ષની દીકરી છે, ખરેખર દીકરી સાથે શું થયું છે? સંખાળવા સાહેબની સાથે મારે અત્યારે હમણાં વાત થઈ. સાહેબને એ સાથે વાત કરતા અને સ્વભાવ જોતા હું એવું નથી, મને સાહેબ પ્રત્યે બી આદર છે, પણ ખરેખર સંસ્થાની બેદરકારી છે ને બેદરકારી છે. બરોબર. તો સમાજના આગેવાન તરીકે હું વિનંતી કરું છું કે મારા સમાજની દીકરી જે એમની ડેથ થઈ છે તો